છેલ્લા છ વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ અને અમારું 6ઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ છે. અને હાઉસિંગ બોર્ડ કા રાજા જે અમે આટલા વર્ષોથી ગણપતિ મહોત્સવનું આયોજન જે કરી રહ્યા છીએ એની અંદર દર વર્ષે અમે કંઈક ને કંઈક ઇનોવેટિવ વસ્તુ અને કાર્યક્રમો રાખતા હોઈએ છીએ કે જે ખરેખર આપણી જે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ બધા લોકો નિહાળી શકે અને સામાન્યમાં સામાન્ય માણસ સુધી કંઈક નવું ઇનોવેટિવ મેસેજ પહોંચી શકે. અને કાર્યક્રમોની અંદર એક દિવસ વીજળીનો શો હોય છે, એક દિવસ જુનિયર આર્ટિસ્ટ દયા ભાભીનો શો છે, એક દિવસ ગુજરાતની સુપ્રસિદ્ધ રાસ મંડળી જે લગભગ વિશ્વના 32 દેશની અંદર રાસ રમી આવી છે એવી મંડળીનું એક આયોજન છે સુંદર મજાનું. બીજા નાના બાળકો માટે જાદુગરનો શો છે, કોમિક શો છે, એવા ડેઈલીના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન હોય છે જેમાં અંદાજિત ડેઈલી 5,000 થી 6,000 લોકો દાદાના દર્શન કરવા માટે અને કાર્યક્રમો નિહાળવા માટે અહીંયા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવમાં પધારે છે. અને અમે કંઈક આના દ્વારા જે મોરબીની જનતાને એક સોશિયલી સારો ડેઈલી અમે કંઈક મેસેજ આપીએ છીએ કે જેનાથી કંઈક પબ્લિકને સોશિયલી અવેરનેસ આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા મળે. ઓકે, કેટલા ફૂટની મૂર્તિ છે અને બીજા કયા કયા કાર્યક્રમ આરતી સહિતના શું કાર્યક્રમ છે? મૂર્તિની હાઇટ એપ્રોક્સ 8 સ્ક્વેર ફૂટ છે અને કાર્યક્રમોમાં પહેલા દિવસે ડેઈલી સાંજે 9 વાગ્યે મહાઆરતીનું આયોજન હોય છે અને 10 વાગ્યે અલગ અલગ કાર્યક્રમો છે જેની અંદર રાસ મંડળી, દયા ભાભી, જુનિયર આર્ટિસ્ટો, જાદુગરનો શો, બીજા એવા તમામ દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો છે જે ખરેખર દર વર્ષે કંઈક ને કંઈક માણસોને નિહાળવા માટે એક લાહો છે. શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.